સુરતમાં રુદ્રા ગ્રુપ દ્વારા અમરનાથની કૃતિ તૈયાર કરવામાં આવી હતી, જેમાં બરફના શિવલિંગના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો। સુરતમાં માં વૈષ્ણો શક્તિધામ દ્વારા અમરનાથની કૃતિ તૈયાર કરવામાં આવી હતી। રુદ્રા ગ્રુપના સભ્યોએ અગાઉ અમરનાથમાં થયેલા અકસ્માતને ધ્યાને લઈ આ કૃતિ તૈયાર કરવામાં આવી હતી, જેમાં અમરનાથ સુધી કોઈ પણ ભક્ત પહોંચી ન શકતા તેવા ભક્તો માટે ભગવાન શિવના દર્શન કરવા બર્ફીલું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું અને બરફના આબેહૂબ શિવલિંગ તૈયાર કરી દર્શન માટે ખુલ્લું કરવામાં આવ્યું હતું। અમરનાથ જેવી તૈયાર કરવામાં આવેલી કૃતિની તમામ શિવ ભક્તોએ નિહાળી દર્શન કર્યા હતા, જ્યારે દર્શનાર્થીઓ ગ્રુપના સભ્યો દ્વારા પણ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। જ્યારે મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા તો સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી મૂકવામાં આવ્યો હતો। જ્યારે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોએ બરફના શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। चंदुभाई पवार, કયું મંદિર છે? माँ वैष्णो शक्तिधाम રુદ્રા ગ્રુપ। શું આયોજન કરવામાં આવે છે? આ એક અમરનાથ ગુફા ટાઈપનું આયોજન છે, જે અહીંની પબ્લિક લોકલ અમરનાથ નહીં જઈ શકતી હોય, દર્શન નહીં થઈ શકતા હોય, તો તેના માટે એક ખુશીના માહોલના હિસાબે એક બરફનો રસ્તો, બરફનું શિવલિંગ અને બરફની પૂજા આરાધના કરાવીએ છીએ। શા માટે? એ જ પર્પઝ છે કે જે લોકો અહીંથી અમરનાથ નથી જઈ શકતા તેમના માટેનું આયોજન છે। કેટલા વર્ષથી કરવામાં આ લગભગ અમારા 9 વર્ષથી ચાલે છે। કેટલા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આ વિચાર તમે ક્યાંથી આવ્યો? આ વિચાર એના માટે આવ્યો કે અમારું એક ગ્રુપ અમરનાથ ગયું હતું, એટલે તે ટાઈમ પર તમને એટલો ખ્યાલ નહીં હતો, પણ ત્યાં એક અકસ્માત એવો થયેલો હતો તે અમને લાગ્યું કે ના ખોટું થયું છે, તેના લીધે પબ્લિક બી પણ ગયેલું હતું, એટલે જવા માંગતું નહીં। તે ટાઈમની વાત છે, આજે 10 વર્ષ પહેલાં। તો ત્યારે એક વિચાર કર્યો કે ચલો આપણે અહીંયા આગળ કરી શકીએ, અમે કર્યું। આજે ભોલે બાબાની એક સારી અમારી પર કૃપા થઈ કે આયોજન સક્સેસ થાય છે દર વર્ષે। કેટલા ભક્તો અહીંયા દર્શન કરવા માટે? લગભગ આ શિવરાત્રિને જે બરફનું શિવલિંગનું રાખું ત્યારે 3 થી 4 હજાર પબ્લિક થાય છે।